करनी है। शुभोर्गाम शुभ लग्नाम चे मम कल्याणम आरोग्यम निर्विघ्नेन शुभाम शुभाम भवतु। જેઓને ખાસ વિનંતી ભોજના લઈ જમવા તરફ જાય, ટ્રાફિક ન થાય, આપણું કાર્ય સુધારવાનું છે એટલે મહેરબાની કરી અને ટ્રાફિક ન થાય એટલા માટે બહેનોને ખાસ વિનંતી ભોજનાલય તરફ જાય. હવે જે સ્વયંસેવક તરીકે છે એ મંડપ સર્વિસમાં રહે મંડપ મેળે રહે અને શુભમ ભવતુ. ભગવાન દ્વારિકાધીશ ઠાકોરજીનું આપણે સ્વાગત કરવા માટે તુલસી સ્વરૂપા આજે ભગવાનને ફૂલનો હાર પહેરાવશે. અહીંયા તુલસી માને અડાડીને ત્યાં ભગવાનને ધારણ કરાવી દો. હરિ ઓમ શુભમુહૂર્તમ શુભ લગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ શુભમ ભવતુ. એક બેનને ઠાકોરજીને બાજુમાં પકડી રાખો, ઠાકોરજીને અડાડીને. हरि ओम सुमुहूर्तम शुभ लग्नम क्षेमम कल्याणम आरोग्यम निर्विघ्नेन शुभम शुभम भवतु. ચાલો તુલસી માને પાછા ઉતારે લઈ જશું. હવે ઠાકોરજીને આપણે પોખણા કરવાના છે. પોખણા કરવા માટે અંતરપટ રાખી દેશું અને ઠાકોરજી હાજર રહેશે. ચાલો અંતરપટ રાખી દેશું. જે કોઈ પણ આપણે સરપંચથી માંડી અને કોઈ પણ આગેવાન આવે